આ શિવલિંગની પૂજાથી પાવર પ્રાપ્ત થશે, ઉર્જા પ્રાપ્ત થશે. ધ્યાન આપશો બરાબર. એ મહાજ્યોતિર્થમાં રુદ્ર અને રુદ્રાણીનો પ્રકાશ સમાયો, એમાંથી દિવ્ય લિંગનું પ્રાગટ્ય થયું. લિંગ પૃથ્વીમાંથી આવવા લાગ્યું. માં ભવાની આદિનારાયણ શિવાએ જલધારી રૂપી યાની મલ્લાકાર રૂપ ધારણ કર્યું. શિવલિંગની અંદર સ્થાપના થઈ. અહીંયા એક લિંગીનો જજકાર થયો. એકલિંગજી ભગવાન કી જય. અહીંયા પૃથ્વીમાં તે શિવલિંગની સ્થાપના થઈ. ભગવાન શિવજીએ કીધું, હે બંને દેવતાઓ, તમને જ્યારે જ્યારે ઉર્જાની જરૂર પડે ત્યારે આ શિવલિંગની પૂજા કરજો. તમને બંનેને યંત્ર રૂપમાં શિવલિંગમાંથી હરેક પાવરનું સર્જન થશે. બહુ ઊંડાણમાં લઈ જાવ, ધ્યાન આપજો વાલા. અત્યારનું આધુનિક જગત થતા થોડુંક મને સરળ પડે છે સમજાવવું કે તમારું કોઈ આરે સંબંધ બંધાણો, પછી એને કીધું કે ભાઈ અમને માર્ગદર્શનની જરૂર ક્યાંથી પડે, સંપત્તિની જરૂર ક્યાંથી પડે, તો એક મોબાઈલ આપવામાં આવે અને એક નંબર આપવામાં આવે. મોબાઈલ દ્વારા એ માણાની હારે તમે વાત કરી શકો. એમ ઓમ નમઃ શિવાય છે એ બ્રહ્મનો નંબર છે, અસ્તિત્વનો પાયો છે. થોડા સમય પહેલા જયારે મેં કૈલાશ સંહિતા પર કથા કરી ત્યારે પ્રણવ મંત્ર પર બહુ વિરાટ પ્રકાશ કરવામાં આવ્યો છે. ધ્યાન આપશો બરાબર. ઓમ નમઃ શિવાય કોડ સે બ્રહ્મની હારે વાત કરવાનો. આ અને શિવલિંગ એ યંત્ર છે. શિવપુરાણમાં ખુલ્લા અક્ષરોમાં વિદેશ્વર સંહિતામાં લખ્યું છે કે શિવલિંગ રૂપી યંત્ર છે અને ઓમ નમઃ શિવાય તેની પૂજા કરવામાં આવે. પરમાત્માએ કીધું, મારી હારે સીધું તમારું જોડાણ થશે. પેલી પૂજા બ્રહ્માંડમાં શરૂ થઈ હોય તો શિવલિંગની પૂજા શરૂ થઈ છે. બ્રહ્માએ વિષ્ણુએ શિવલિંગની એટલી પૂજા કરી, આખા અસ્તિત્વના અધિપતિ બન્યા. પછી વિષ્ણુની પૂજા શરૂ થઈ, વિષ્ણુના અવતારની પૂજા શરૂ થઈ. પણ આ પૂજાનો પ્રારંભ ક્યાંથી થયો? પૂજાનો પ્રારંભ થયો શિવ મહાપુરાણથી. કોઈ પણ પૂજા તમે કરતા હો, પછી રામની કરો, વિષ્ણુની કરો, બ્રહ્માની કરો, દેવી દેવતાઓની કરો, તમારા ઘરની કરો, વૃક્ષની કરો, કોઈ પણની પૂજા કરો, પણ પૂજાની શરૂઆત થઈ છે શિવલિંગની પૂજાથી. આ બ્રહ્માંડમાં પહેલી પૂજા કોઈની થઈ હોય તો શિવલિંગની પૂજા થઈ છે. અને શિવલિંગની પહેલી પૂજા કોઈએ કરી હોય તો એ શ્રી હરિ વિષ્ણુ ભગવાને કરી અને પિતામાં બ્રહ્માએ કરી. ધ્યાન આપશો બરાબર. કોઈ પણની પૂજા પદ્ધતિ ક્યાંથી શરૂ થઈ? પૂજાની શિવ મહાપુરાણ. પદ્ધતિ ક્યાંથી શરૂ થઈ? મારા શિવલિંગની પૂજાથી. પદ્ધતિ ક્યાંથી શરૂ થઈ? અસ્તિત્વમાં નિરાકાર સ્વરૂપ ભગવાન શિવ. કોઈ પણ પૂજાની શરૂઆત પ્રથમ પૂજા થઈ હોય તો શિવલિંગની પૂજા થઈ. આપણે વસ્ત્ર ધારણ કરીએ, પછી વસ્ત્ર બધાને અલગ અલગ રૂપમાં ધારણ કરાવીએ, પણ શરૂઆત એક જગ્યાએથી થાય છે. જી હા, આ મહિમા છે, યાદ રાખજો. તમે કોઈ પણ યુગમાં પૂજા કરો છો તો પૂજાનો પ્રારંભ થયો છે શિવ મહાપુરાણથી. હરેક પૂજા દેવી દેવતાઓની કરો કે વડીલ કોઈ પણ પૂજા, શરૂઆત પૂજાની થઈ શિવલિંગ. હવે સાતમો મહિમા આખા અસ્તિત્વમાં, જેને સંસાર કહો છો, જેને તમે સ્ત્રી અને પુરુષ કહો છો, આનું જોડાણ બ્રહ્માંડની અંદર કોના દ્વારા થયું? સ્વયં ભગવાન શિવ દ્વારા. જ્યારે બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કરી નાખ્યું, વિષ્ણુ ભગવાન પાલન કરવા મળ્યા. 4 વર્ણ બ્રહ્મા દ્વારા રચાયા. પણ આ વર્ણની જે પરિભાષા છે, વર્ણની જે કેપેસિટી છે, વર્ણની જે વ્યવસ્થા છે, એને સલામત કેવી રીતે રાખે? કારણ કે ક્ષત્રિયના ધર્મ અલગ હતો, વૈશ્યનો ધર્મ અલગ હતો, શુદ્રનો ધર્મ અલગ હતો, બ્રાહ્મણનો ધર્મ અલગ હતો. 4 લોહીમાં એક કેટેગરી હતી. એને બચાવવા માટે, એ કેટેગરીને સલામત રાખવા માટે જે વર્ણ છે એની
ઊંચાઈને બંધારણમાં રાખવા માટે શિવ પાસે ગયા બ્રહ્મા અને વિષ્ણુ અને કીધું, પ્રભુ આ ચારે ચાર વર્ણને બેલેન્સ રાખવું છે. બ્રાહ્મણ કુળ બ્રાહ્મણ જ રહે, એના લોહીમાં ભેળસેળ ન થાય. ક્ષત્રિય જ રહે, એના લોહીમાં ભેળસેળ ન થાય. એટલા માટે ચાર વર્ણને મેં રચના કરી અને બચાવવા માટે સ્ત્રી અને પુરુષનો વિવાહ સંસાર ચક્રને ચલાવવા માટે અનિવાર્ય છે. પહેલો વિવાહ પૃથ્વી માથે કોઈનો થયો હોય તો એ શિવ અને સતીનો થયો છે. જી હા, આપ મારી વાતમાં ભરોસો ન કરો તો કઈ નહીં. શિવ મહાપુરાણ વાંચજો, ઉપનિષદો વાંચજો, વેદો વાંચજો, વેદોના મંડનો વાંચજો, તમને જવાબ મળશે. પણ થોડા વર્ષો પહેલાના સમાજ દ્વારા રચાયેલા ગ્રંથોની વાત નથી કરતો હું. વેદ સિવાય, ઉપનિષદ સિવાય, 18 પુરાણ સિવાય કોઈમાં સહી નથી કરતો. પહેલા લગ્ન પૂરા બ્રહ્માંડમાં થયા હોય તો શિવ સતીની શિવ પાર્વતીના થયા છે. સંસારમાં પરફેક્ટ કોઈ બેઠતું હોય, પૂર્ણ કોઈ સંસારમાં હોય તો એ શિવ અને સતી છે. એ સમયે બ્રહ્માએ ગ્રહપતિ અગ્નિનું આવાહન કરી વેદોક્ત યજ્ઞ થાપ્યો, જેમાં શિવ અને પાર્વતીને, શિવ અને સતીને સ્થાપિત કર્યા અને દક્ષ પુત્રી સતી હારે ભગવાને વૈદિક લગ્ન કર્યા. આ દુનિયામાં પહેલી જાન કોઈની જોડી હોય તો મહાદેવની છે. વૈદિક 4 મંગળો કોઈ વર્ત્યું હોય તો એ ભગવાન શંકર છે. હસ્તમેળાપ કોઈનો બ્રહ્માંડમાં થયો હોય તો શિવ અને સતીનો થયો છે. આખા અસ્તિત્વમાં જેને સંસાર કહો છો, જેને લગ્ન જીવન કહો છો, જેને સંસારના ચક્રની ગતિ કહો છો, જેને સંસારના બે પાયા કહો છો, સ્ત્રી અને પુરુષ વૈદિક પરંપરા મુજબ વિવાહ કોઈનો થયો હોય તો શિવ અને સતી. બાકી કોઈ દેવતાઓની જાન ગઈ હોય, અવતારોની વાત નથી કરતો, અસ્તિત્વના દેવતાઓની વાત કરું છું. વરાજો પેલો કોઈ બન્યું હતું બ્રહ્માંડમાં તો મહાદેવ બન્યા. 7 બરાબર ધ્યાન આપશો. આદિ નારાયણી ભવાની ધરતી માથે અવતરિત થયો હોય તો સતી દેવી દ્વારા આ ધરતી માથે શક્તિનો આવિર્ભાવ થયો. કોઈ પણ કુળદેવી તમારી હોય તો એનું જોડાણ આદિ ભવાની શિવાની હારે જો. એમ પૃથ્વી માથે 12 જ્યોતિર્લિંગ છે, એમ પૃથ્વી માથે 51 શક્તિપીઠ છે. 51 શક્તિના બીજો વવાયા આદિ નારાયણી પ્રકૃતિના તો એ સતીના દેહથી વવાયા છે, જેને આપણે દક્ષ પુત્રી સતી કહે, જેના દ્વારા પૃથ્વી માથે 51 શક્તિપીઠ થઈ. યાની ધરતી માટે જેને તમે કુળદેવી કહો છો, જેને માં કહો છો. પછી ભગવાન શ્રી હરિ ઘનશ્યામ ભગવાનની માતા ભક્તિ માતા હોય તો પણ એનો જન્મ નારીથી થયો છે. જી હા, યાની માનો જન્મ થયો. કોઈ સંપ્રદાય દેવીને ન માને તો એ મૂર્ખતા લોકોની કહી શકું, હું સ્વીકારી ન હોય. એટલા માટે શિવ મહાપુરાણ એનો પ્રસિદ્ધ પ્રસંગ આપે છે. જગત માતુ પિતુ શંભુ ભવાની આદિ નારાયણી ભવાની શિવાય દેહ ધારણ કર્યો, જેના દ્વારા શિવ અને સતીનો વિવાહ થયો. સતીની 51 શક્તિપીઠો યાની પૂરી પૃથ્વી માતે નારી ભવાની અવતરિત થયા. આપણે બધાની કુળદેવી કોઈ હોય તો માં પાર્વતી દેવી શિવા છે. જી હા, આદિ ભવાનીની 51 શક્તિપીઠો થઈ, જેનાથી નારી શક્તિનો ધરતી માથે આવિર્ભાવ થયો. જેને તમે કુળદેવી કહો છો એ બધી કુળદેવીનું મૂળિયું હોય તો 51 શક્તિપીઠો હારે જ હોય. અને 51 શક્તિપીઠોનું કોઈ મૂળિયું હોય તો એ ભગવાન શિવની અર્ધાંગની સતી છે, શિવા પાર્વતી છે. જી 8 બરાબર ધ્યાન આપશો. સંસારમાં સંપૂર્ણ યોગમાં કોઈ હોય તો મહાદેવ છે, જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે. જે ભગવાન શ્રી હરિ ઘનશ્યામ મહારાજે ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાને અષ્ટાંગ યોગને સિદ્ધ કર્યો નીલકંઠ વેશમાં.
કારણ કે યોગની દીક્ષા ભગવાને ગ્રહણ કરી હતી. હા, સ્વામી ભગવાને. હા, અષ્ટાંગ યોગની પ્રક્રિયામાં કોઈ બોલ્યું હોય તો એ ભગવાન ઘનશ્યામ મહારાજ છે. પણ એ યોગના ગુરુ કોણ? એ યોગના અધિપતિ કોણ? એ યોગના સજતા કોણ? ભગવાન શંકર. અષ્ટાંગ યોગના દાતા કોઈ હોય, અષ્ટાંગ યોગની દીક્ષા દેનાર કોઈ હોય તો એ મહાદેવ છે. એટલે ભગવાન શંકર સંસારી હોવા છતાં મહાયોગી છે. વામ અંગત સોહત સબી નારી, ગોઠણમાં તે સતીને બેહાડી, પાર્વતીને બેહાડી મંત્રોપદેશ કરે, છતાં સંસારી નો કહેવાય, ભોગી નો કહેવાય, યોગી કહેવાય. એવું કેમ ભાઈ? સંસારમાં પૂર્ણ છે, જેનું આખું કુળ, જેનું આખું ખાનદાન પૂજાય છે. તમે કોઈ પણ દેવનું મંદિર બનાવો, શંકર ભગવાનના દીકરા ગણપતિને બેહાડવા જ પડે. એ વગર કોઈ મંદિર બને જ નહીં. પછી કોઈ પણ દુનિયાનું મંદિર હોય, મૂળિયા મહાદેવથી જ ફૂટે. ધ્યાન આપશો બરાબર. સંસારમાં યોગની પરિભાષામાં કોઈ ટોચ હોય તો મહાદેવ છે, ભોગની પરિભાષામાં કોઈ ટોચ હોય તો પણ મહાદેવ છે. સંસારની પરિભાષામાં કોઈ ટોચ હોય તો ભગવાન શંકર છે, યોગની પરિભાષામાં કોઈ ટોચ હોય તો શંકર ભગવાન છે. જી હા. તો જેને યોગી પણ કહેવાય, કારણ કે તમામ યોગીઓનો ઈશ્વર કોણ? મહાદેવ. તમામ નાગાજીનો ઈષ્ટ કોણ? મહાદેવ. તમામ ખાખરીઓનો ઈષ્ટ કોણ? મહાદેવ. તમામ અવતારોનો ઈષ્ટ કોણ? મહાદેવ. યાત્રા કરજો, હું કહું એમ નહીં. તમે ખુદ ગતિ કરજો, તમે ખુદ યાત્રા કરજો, તમને મને સમજાઈ જાય કે અસ્તિત્વમાં કોઈ પરમ સત્તા હોય, અસ્તિત્વમાં કોઈ આખરી પડાવ હોય તો અષ્ટાંગ યોગ છે, સમાધિ છે. સમાધિનો અહેસાસ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કર્યો હતો. હા, ભગવાન ઘનશ્યામ મહારાજે. હા, કારણ કે આ કથામાં હું ભગવાન શ્રી હરિ અંશ અવતાર સહજાનંદ ભગવાન શિવના કેટલા પ્રકરણો ભગવાન ઘનશ્યામ જીવ્યા છે, કેટલા પ્રકરણોમાંથી ઘનશ્યામ ભગવાને અમલ કર્યો છે, કેટલા પ્રકરણો ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા જગતમાં શિવ મહાપુરાણથી જીવાય અને દેખાડ્યા છે. ઔપચારિકતા નહીં, પુરાવા સાથે. અષ્ટાંગ યોગનો કોઈ માલિક હોય તો મહાદેવ છે, ભગવાન શંકર. જેને યોગી કહેવામાં આવે, સંસારમાં જેને ભોગી કહેવામાં આવે, બે પલડામાં મહાદેવ પરફેક્ટ છે. જી હા, કોઈ અંતર નહીં. 9 ધ્યાન આપશો બરાબર. શિવપુરાણની યાત્રા કરાવું છું. શિવ મહાપુરાણ અનુષ્ઠાન મહિમા, જે મહાદેવના ગ્રંથને અમે બેઠા છો, પૂરા બ્રહ્માંડમાં એકાદશ મહિમા જેનાથી અસ્તિત્વના મૂળિયા રચાણેલા છે. આ મૂળિયા ન હોય તો બ્રહ્માંડમાં કોઈ ધર્મ નામની ચીજ જ ન હોય, મારા ને તમારા નામની કોઈ જીવનધારા જ ન હોય, મારા ને તમારા સંસારની કોઈ પ્રણાલિકા ન હોય, મારા ને તમારા સંસારના પાપનો કોઈ સહાર ન હોય, મારા ને તમારા મા બાપની કોઈ રચના ન હોય, અને મારા ને તમારા ધર્મની કોઈ પરિભાષા ન હોય. જો શિવ અને પાર્વતી ન હોય તો પૂરા અસ્તિત્વ. જી હા, 9મું સહાર ના દે. મતલબ જે પાપોનો સહાર કરે, મારા તમારા દુઃખોનો સહાર કરે, જે મારા તમારા કષ્ટનો સહાર કરે. કારણ કે શ્રી હરિ વિષ્ણુ ફલ દેનાર છે, સંહાર કરનાર નથી. આ યાદ રાખજો, લખી લેજો કાગળ પેન હોય તો. નારદે જ્યારે શ્રાપ થયો, શિવપુરાણનો પ્રસિદ્ધ પ્રસંગ, કે મેં તમને ગાળો દીધી, મેં તમને શ્રાપ દઈ દીધા હે હરિ. ત્યારે એને કીધું, હે નારદ, હું જ્યારે જ્યારે પાપ કરું છું, મારાથી જ્યારે જ્યારે અધર્મ થઈ જાય, ત્યાંનું ભગવાન શિવને શરણે જઈ બધા પાપોથી મુક્તિ મેળવું છું. હે નારદ, તમારે જો પાપોથી મુક્તિ જોઈતી હોય, ઇષ્ટ અપરાધથી મુક્તિ જોઈતી હોય તો શિવને શરણે જતા રહો. આનો અર્થ. અને કદાચ મારી વાત તમને ન સમજાય, કદાચ માની લઈએ આપણે થોડા સમય પહેલાના કોઈ સકરમાં પડી ગયા હોય તો આવી વાતો આપણને ન સમજાય, તો
તો કોઈ વૈદિક બ્રાહ્મણ હોય, વેદોની ઉપાસના કરનારો કોઈ બ્રાહ્મણ હોય, એને પૂછજો કે મારા જન્માક્ષરમાં દોષ છે, સર્પદોષ છે, કાળ સર્પદોષ છે, મૃત્યુયોગ, ચંડાળયોગ, અગ્નિઘાત, જળઘાત, વિષયોગ, વિષઘાત, આ બધી ઘાતો છે, તો આનું નિવારણ, બોલે શિવાલયે જાઓ, અભિષેકો કરાવો. શું કામ? પાપનો સંહાર કોઈ કરે તો એ મહાદેવ કરે. મારા ને તમારા કર્મોને બાળનારી કોઈની તાકાત હોય તો ભગવાન, એટલે તો સંહાર કરતા છે, વિધ્વંસ કરતા નથી. ઘણા લોકો એવું બોલે છે કે ભગવાન શંકર તો બધું વિધ્વંસ કરે છે. નહીં, તમારી બહુ મોટી ભૂલ થાય છે. અને વિધ્વંસ ન થાય ને તો પૃથ્વીમાં કોઈ ચીજનો પ્રારંભ જ ન થાય. પરિવર્તન વગર જગત કોઈ દી ગતિ ન કરી શકે. જી હા, એક બંગલો બનાવ્યો હોય ને એ 100 વર્ષ પછી જૂનો થઈ જાય અને અહીંયા નવો બનાવવો હોય તો એ બંગલાને હટાવવો પડે ને. હટાવવા વાળો જ કોઈ પૃથ્વીમાં ન હોય તો એમ આખા જગતનું પરિવર્તન કરનાર હોય, આખા જગતનું સર્જન કરનાર હોય તો એ ભગવાન શિવ છે. ધ્યાન આપશો બરાબર વાલા. સંહાર કરતા મારા ને તમારા પાપોનો, મારા ને તમારા દુઃખોનો, મારા ને તમારા અનેક પીડાઓનો કોઈ હરનારો હોય તો મહાદેવ છે. એટલા માટે તો એક શિવાલય એવું છે કે જ્યાં 2 હાથ ઉપર ઉઠાવી અને તમે હર હર મહાદેવ કહો છો. હર નો અર્થ થાય અમારા પાપોને હરી લે, અમારા દુઃખોને હરી લે, અમારા સંતાપોને હરી લે. કારણ કે હરવાની તાકાત કોઈની હોય તો એ હરિમાં હરમાં છે.